કેટીવી વિશેષમાં અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના મેઘરજ પોલીસને ઉંડવા ચેક પોસ્ટ પર મોટી સફળતા મળી છે. પિકલડાલાના ગુપ્ત ખાનામાંથી પોલીસે ₹3 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ સાથે આરોપી શિવનાથને પકડી પાડતા કુલ 10 લાખનો મુદ્દામાલ સાથે બુટલેગર ઝડપાયો છે. પોલીસે વધુ તપાસ અત્યારે હાથ ધરી છે. મહત્વના સમાચાર આપણને મળ્યા છે અરવલ્લીથી, જ્યાં મેઘરજ પોલીસે દારૂ પકડી પાડ્યો છે અને વારંવાર આપણે જોઈએ છે કે જે ગુજરાત જે એક દારૂબંધી દેશ છે, એક દારૂબંધી રાજ્ય છે અને આ રાજ્યમાં દારૂબંધી કમલને આપણે અમલમાં મૂકી છે, ત્યારે અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે ત્યાં 3 લાખનો દારૂ પકડાયો છે અને આવા સમાચાર રોજ મળી આવે છે કે જેમાં બુટલેગર પકડાય છે અને 3 લાખથી લઈને 5 લાખ સુધીના દારૂ ઝડપવામાં આવે છે. તો લોકો કેમ આવું કરે છે જ્યારે તમને પોલીસ પકડી જ પાડવાની છે? તમને ખબર છે કે અત્યારની પોલીસ સતર્ક બની ગઈ છે અને આવી રીતે ક્યાંય બી દારૂ છુપાડીને લઈ જવાતા લોકોને પકડી પાડવામાં આવે છે, ત્યારે ફરીથી આ વારંવાર આવા સમાચાર સમક્ષ આવી જાય છે આપણી કે અહીંયા દારૂ છુપાડ્યો છે અને આ ગાડી પકડાઈ છે. ઇકો ગાડી, હમણાં વચ્ચે જ એક સમાચાર આવ્યા હતા જેમાં એક ઇકો ગાડીની અંદર દારૂ છુપાડીને લઈ જવામાં આવતા હતા, ત્યારે આ ફરીથી અરવલ્લીના ઉંડવાથી આ સમાચાર મળ્યા છે કે જ્યાં ચેકપોસ્ટ ઉપર પોલીસે 3 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે, એની જ સાથે બધું થઈને 10 લાખનો મુદ્દામાલ અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે આ મહત્વના સમાચાર અરવલ્લીથી મળ્યા છે. બુટલેગર જે છે શિવનાથ, એ અત્યારે પોલીસના જાળમાં ફસાઈ ગયો છે અને પોલીસે એને ઝડપી પાડ્યો છે, ત્યારે અત્યારે પોલીસ કસ્ટડીની અંદર છે. ત્યારે આ ઉંડવાથી સમાચાર મળ્યા છે કે દારૂ પકડાયો છે. ગુજરાત રાજ્યમાં જ્યાં અત્યારે દારૂબંધીનો કલમ અમલ છે, ત્યારે અત્યારે ગુજરાત રાજ્યની અંદર આવા સમાચાર રોજ જાણવા મળે છે કે અહીંયા દારૂ પકડાયો છે. તો વારંવાર કેમ આવા સમાચાર મળે છે? આના વિશે તંત્ર કેમ ધ્યાન નથી આપી રહ્યું? કોઈ એવી વસ્તુ કરવી જોઈએ જેના કારણે લોકો આ દારૂને લઈ જવા જ ના જોઈએ, લોકો આ દારૂ ગુજરાત રાજ્યની અંદર લાવવા જ ના જોઈએ. કેમ આવા વારંવાર સમાચાર મળી આવે છે એ સમજાતું નથી, પરંતુ અત્યારે અરવલ્લીથી આવા સમાચાર મળ્યા છે કે જ્યાં બુટલેગરને પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી 3 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.